હીરાબાના ખમકાર સંસ્થા દ્વારા કતારગામ વિસ્તારમાં દીકરીઓના ઉત્થાન માટે છઠ્ઠા ચરણમાં ચેક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 1100 દીકરીઓને આર્થિક સહાયના ચેક અગ્રણીઓની હાજરીમાં આપવામાં આવ્યા છે। દીકરીઓના ઉત્થાન માટે કામ કરતી હીરાબાનું ખમકાર સંસ્થા દ્વારા સુરતના કતારગામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દીકરીઓના ઉત્થાન માટે છઠ્ઠા ચરણમાં એક ચેક વિતરણ કરાયા હતા। 1100 દીકરીઓને શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, પ્રફુલભાઈ શિરોયા, હાથી મંદિરના મહંત અમરીશાનંદજી મહારાજ સહિતનાઓની હાજરીમાં દીકરીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા, સાથે દીકરીઓને આશીર્વાદ પણ અપાયા હતા। તો અત્યાર સુધીમાં હીરાબાનું ખમકાર સંસ્થા દ્વારા 4200થી વધુ દીકરીઓને આર્થિક સહાય અપાઈ છે અને આગામી દશેરા સુધીમાં 21000 દીકરીઓ સુધી આ સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક સંસ્થા દ્વારા રખાયો છે। મારું નામ દેસાઈ પિયુષ છે। હું હીરાબાનું ફાઉન્ડેશન ચલાવું છું। આજે કતારગામ સ્થિત 1100 દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ, સંતો, અમરીશાનંદજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ છઠ્ઠા ચરણનો ચેક વિતરણનો છે। અત્યાર સુધી 4300 જેટલી દીકરીઓને અમે ચેક વિતરણનો કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને ચેકની રકમ મળી ચૂકી છે। વધુમાં હીરાબાનું ખમકાર સંસ્થાનું માનવું છે કે દીકરી ભણશે તો દેશ આગળ વધશે, જેથી દીકરીઓના શિક્ષણ પર ભાર અપાયો છે। નવા ભારતના નિર્માણ માટે દીકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવવાની હાકલ કરી હતી અને દીકરીને બે કુળ તારે છે ત્યારે તે સૂત્રને સાર્થક કરતા સામાજિક સંદેશની ગૂંજ પણ ઉઠવા પામી હતી।